જગતની માલબા એ માણસને સુખ બધાય મળે છે સાહેબ, પણ જે પરિવારનું સુખ હોય ને એનાથી મોટું સુખ દુનિયામાં કોઈ દી કોઈને ક્યાંય નથી મળતું. પણ સાહેબ આ લોકો જે જગતનો ત્યાગ કરી નીકળી જાય છે ને સાહેબ, કાકા કુટુંબ ઘર બાર પરિવાર મામા મોહાળ બધાયનો ત્યાગ કરી નીકળી જાય અને સાહેબ એક મારી માતાજી મારી સુવર્ણના નાકાની માથે બેઠેલી મારી બાળી બહુચરની એક સુંદરીની છાયા નીચે આખી જિંદગી જીવી લે છે. એવી આ ગોહિલવાડની ધરતી ભાવેણા કહેતા ભાવનગર અને એમાં આ કુંભારવાડાની માલવા એ સાહેબ જે અમારા પીયુ માસી જિંદગી જીવતા ને સાહેબ કે એક દી ઝારના જોર નતા, ટકનું લાવવું ટકનું ખાવું ટકનું પીવું, નહીં ઇજ્જત નહીં આબરૂ નહીં વ્યવહાર નહીં મૂડી. પણ સાહેબ એ ભાઈ આયા થોડીક શાંતિ રાખો. એ અમારા પીયુ માસીએ કાને વાત સાંભળી હતી કે દુનિયામાં બધાયનું જે ખૂટી જાય ને કોઈનો બાવડું કોઈ નો થોભે ને તેથી દુનિયામાં મેલડી એનું બાવડું થોભી લે છે. પણ ક્યાં જાય? કુંભારવાડાના શમશાનની માલબા જ્યાં સુલનો ધણી મારી મેલડી બેઠી છે સાહેબ, જેની બાળ ભક્તિ અમારે ધમા ભુવા રાજનિધિ મેલડીનું ભજન કરે, તુહી માં મેલડી તુહી માં મેલડી. સાહેબ શમશાનની માલબા જઈ અને અમારા પીયુ માસીએ તેથી ધમા ભુવાને એટલું કીધું કે હે ભુવા, ભુવા મારા માટે તો દુનિયામાં બધું ખૂટી ગયું છે, પણ જો આ સુલે તારી મેલડી નો ખૂટી હોય ને તો આજ તારી મેલડીને ટકોર કરવા આવીશું. સાહેબ કાયમ માટે યુટ્યુબ ની દુનિયાની માલપા સાહેબ સાથી ઠોકીને કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. પણ એનું તમને બનતા આવડવું પડે સાહેબ. મેલડી ના જે બની ગયા ને દુનિયામાં મેલડી કે મારી પાસે ઝૂકી ગયો એને તો દુનિયામાં ક્યાંય ઝૂકવા દઉં તો સુન વાળી મેલડી. બલીદા મારા દુબળા પાણાનો ભાગ્યો, બલીદા મારી મેલડી, બલીદા મારી મેલડી, બલીદા. અને સાહેબ તેથી અમારા પીયુ માસી એટલું કીધું કે એ ધમા ભુવા દુનિયામાં બધેથી થાકીને છેલ્લે તમારી મેલડી પાસે આવીશું.
પણ એ તમા ભુવા જો આ સુલવાળી નો થાકી હોય ને તો મારી જિંદગીની માલબા તો હવે માય મેલડી છે ને બાપય તારી મેલડી છે. પણ બાપ એ ધમા ભુવાના એટલો ટકોરો કર્યો ને, ધમા ભુવાની આંખોના ખાલી ખૂણા ભીના થયા ને મારી મેલડી પાસે જાય અને ધમા ભુવાએ મારી સુલવાળી મેલડીના ખોળે માથું નમાવી અને એટલું કીધું કે એ મેલડી, મેલડી, દુનિયાની માલબા તારા ધમલે માગ્યું ઈ તે મને કરી દીધું છે, પણ મારા માટે નહીં, એક દુખિયારીની માટે તારી પાસે માથું નમાવું છું માં. સાહેબ, મારા ધમા ભુવાની આંખની માલબાથી આહુડું વેતું થાય અને સૂલની માલબાથી મારી હવા વેદની નાગણી થાય. મારા ધમા ભુવાની આંખમાંથી આહુડું વહેતું થાય અને સૂલની માલમાંથી મારી હવા વેદની નાગણી મારી મેલડી હાલતી થઈ હો સાહેબ. પણ ક્યાં જાય એ મારા ધમા ભુવાની પાસે જઈ અને જમણા કાનની માલપા ગેબી અવાજ કર્યો કે એ મારા ભુવા, સાંભળ બાપ, હું તારી સૂલવાળી મેલડી આવી, માગી લે. મારી માટે નથી માંગતો, એક આ દુખિયારી આવી છે ને એની માટે માંગુ છું માં. અને તેથી મારી કુંભારવાડાના શમશાનની માલમાં બેઠેલી મારી સુલવાળી મેલડીએ મારા ધમા ભુવાને કીધું કે ભુવા, એ મારા ભુવા, એ મારા ભુવા, એ મારા ભુવા, એ દુનિયાની માલપા કદાચ એને વસ્ત્ર આપી દો 2-4-100 મહિને ફાટી જાય, અરે 5-15 મણ ઘઉં આપી દો 2-4 મહિને 100 મહિને ખૂટી જાય, અરે દરદાગીના દે તો કદાચ 1200 મહિને 2 વર્ષે તૂટી જાય. પણ એ મારા ધમલા ભુવા, જો તારી મેલડી કહું ને એટલું કરી દે બાપ. ઈ એમ કે છે ને કે મારા માટે બધું ખૂટી ગયું છે, પણ જા જા એ દુખિયારી આવીને એને કહી દે કે દુનિયામાં બધું ખૂટી ગયું છે, પણ હું હજી ધમલા ભુવાની સૂલવાળી મેલડી નથી ખૂટી ગઈ બાપ. પણ એ ભુવા, એને 5-25 રૂપિયા 2-4 જોઈ લુગડા દરદાગીના નો જાય તો મારી આ દુખિયારી આવીને રોવે છે, એને કાંઈક દેવું તો પડે ને. તેથી મારી સૂલવાળી મેલડીએ કીધું કોઈ નો આપે ને એવું મારી મેલડીનો હુકમ છે, એને આપી દે. પણ મારી એને હું આપું કે ત્રિલોકના નાથે એને કપાળે સાંડલો તો આપ્યો છે ને, આજ ભેખ પહેરીને રખડે છે ને, એના સાંડલાની માથે એક મારી મેલડીનો સાંડલો આપી દે અને પછી હું દુનિયામાં જોઉં ભાવેણાની માલિપા, આજ પીયું ને કોણ જીતે છે, હું શમશાનની મેલડી બોલું.